આપણી જિંદગી ચાલુ થાય છે બપોર વચ્ચે, કારણ કે આપણે ઊંઘીએ છીએ સવારે ને અત્યારે બપોર ઉઠ્યા, હવે નાહી ધોઈને રેડી થઈને કેફેના કામ માટે નીકળશું ને પછી જવાનું છે. તો ફ્રેન્ડ્સ, બપોર ઉઠ્યા, નાહી લીધું, જમી લીધું ને હવે જઈએ કેફે ઉપર. વાગ્યા છે 5, જઈએ જલ્દી ત્યાં. ઘરેથી નીકળ્યા, પહોંચી ગયા દુધા તળાવ. દુધા તળાવમાં પાણી ઓછું થઈ ગયું છે, ખબર નહીં બતક પી ગયા. આવી ગયા છાપરા રોડ. આ લોકો બરોબર વિકાસ કરતા છે, ડિવાઈડર પણ બની ગયું છે છાપરા રોડ પર. છાપરા રોડ પર જેમ જેમ આગળ વહી જાય તો પહોંચી ગયા છાપરા ગ્રાઉન્ડ પાસે. અહીંયા બધા ગમે તેમ દડે રમતા છે, આજે પબ્લિક પણ વધારે છે, સન્ડે છે. અને પહોંચી ગયા છાપરા ચોકડી. તમે લોકો રોજ જોઈને કંટાળ્યા હશે, પણ આપણે આવવાનું જોઈએ. વહી ગયું છે, હવે છીએ કેફે ઉપર. હજુ તો 5 વાગ્યા છે, આજે થોડું વહેલું છે, પહોંચી છીએ. ચોકડી ક્રોસ કરીને આગળ નીકળ્યા તો અહીંયાનો સીન ઘણો સારો હોય છે. હું રોજ જોઉં છું, એટલે તમારા લોકોને બી રોજ જોવાનું. જોઈ લો ખેતર કેવા લાગતા છે, કોમેન્ટ કરજો. ઉપર આવી ગયા હતા અને નવું મેનુ બનાવવાનું છે, તો એના માટે હું લખવાનું ચાલુ કરીએ. તો અત્યારે સાંજનો સીન કઈ આ રીતનો હોય છે. 5, 5:30 થયા છે. કેફે પર આવ્યા પછી 1-2 વસ્તુ માર્કેટમાંથી લાવવાની હતી, તો નીકળી ગયા. પહોંચી ગયા ઇટાળવા. સાંજે સીન કઈ આ રીતના હોય છે. અને આવી ગયા ગણદેવી રોડ. આવી ગયા હતા આપણા મિત્ર અશ્વિનભાઈ પાસે. આ તો ચમત્કાર જેવું થઈ ગયું. આપણે નીકળ્યા ત્યારે કોઈ હતું નહીં, આવ્યા એટલે બહુ બધી પબ્લિક આવી ગયેલી છે. ચાલો તો હવે બધાને ઓર્ડર કાઢી આપીએ. ઓર્ડર કાઢી દીધા. પબ્લિક ઓછું થયું એટલે આપણે જરાક હિસાબ કરવાનો છે અને નવું મેનુ બનાવવાનું છે. તો જોઈ લીધો ટાઈમ, હજુ સાફ સફાઈનું કામ ચાલુ છે. હજુ ઘરે જતા ખબર નહીં કેટલા વાગશે.